નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવી સમસ્યા વિશે જે કદાચ નાની લાગે પણ ધીમે ધીમે આખા શરીરને અંદરથી ખાઈ જાય છે. એ છે પેટમાં ગેસ, બળતરા અને અજીરણ. ઘણા લોકો કહે છે મારે તો રોજ થોડું ગેસ થાય છે, એમાં શું મોટું? પણ ભાઈ, એ થોડું ગેસ જ છે જે પછી એસિડિટી, ઉલટી, માથાનો દુખાવો, ચીડિયાપણું, થાક આ બધી સમસ્યાઓને જન્મ આપે છે. એક સમય હતો જ્યારે આપણા દાદા દાદી સવારે વહેલા ઉઠતા, સાદું ખાવા પીવાની રીત રાખતા. એમને ગેસ, બળતરા કે અજીરણ જેવી સમસ્યા કદી નહોતી થતી. પણ આજે સવારે ખાલી ચા અને બિસ્કિટ, બપોરે ફટાફટ જમવાનું અને રાત્રે 11 વાગે મોબાઈલ સાથે થાળી. શરીર મશીન નથી ભાઈ, એ પણ ક્યારેક ચીસ પાડે છે કે મારે આરામ જોઈએ. તો ચાલો સમજીએ કે આ ગેસ થાય જ કેમ છે. 1. અનિયમિત ખાવાની ટેવ. સવારે ભૂખ્યા રહેવું, પછી એક સાથે ભારે જમવાનું. આ શરીરના પાચન તંત્રને બગાડે છે. 2. તળેલું તથા મસાલેદાર ખોરાક. ફાફડા, જલેબી, ગાંઠિયા, ખમણ સ્વાદિષ્ટ છે પણ દરરોજ નહીં ભાઈ. આ ખોરાક પેટમાં એસિડ વધારવાનું કામ કરે છે. 3. ચા, કોફી અને સોફ્ટ ડ્રિંક્સનો વધુ ઉપયોગ. થોડી મજા માટે પીધેલી ચા પછી આખો દિવસ બળતરા આપતી રહે છે. 4. તણાવ અને ઊંઘની અછત. ઘણા લોકોને ખબર નથી પડતી પણ સ્ટ્રેસથી પણ એસિડિટી થાય છે. જ્યારે મન બેચેન હોય ત્યારે પાચનતંત્ર પણ બેચેન થઈ જાય છે. 5. લાંબા સમય સુધી બેસી રહેવું, ખાસ કરીને મહિલાઓમાં. રસોડું, ઓફિસ કે ઘરે આખો દિવસ બેસી રહેવું, આ પણ પાચનને ધીમું કરી દે છે. હવે વાત કરીએ ઉપચારની, પણ દવાના નહીં, દેશી ઉપચારની. 1. ગરમ પાણીમાં લીંબુ અને હળદર. સવારે ખાલી પેટે 1 ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ અને 1 ચપટી હળદર નાખીને પીવો. એ શરીરમાંથી ટોક્સિન કાઢે છે અને પાચનને સુધારે છે. 2. હિંગ, જીરું અને અજમો. આ 3 મિત્રો ગેસ માટે ચમત્કાર છે. હિંગનો ચમચો ગરમ પાણી સાથે પીવો અથવા અજમો ચાવી લો, તરત રાહત મળે છે. 3. જમ્યા પછી છાશ જરૂર પીવો. છાશમાં જીરું પાવડર, મીઠું અને થોડું હિંગ નાખો. એ એસિડિટી પણ ઘટાડે છે અને શરીરને ઠંડક આપે છે. 4. રાત્રે મોડું જમવાનું ટાળો. જમ્યા પછી તરત સૂઈ ન જમવું. ઓછામાં ઓછું 2 કલાકનું અંતર રાખો. 5. રોજ થોડું ફરવાનું રાખો. જમ્યા પછી 10 થી 15 મિનિટ ચાલવાથી ગેસની તકલીફ ખૂબ ઘટે છે. યાદ રાખજો, હલનચલન એ દવા છે. હવે વાત કરીએ પરહેજની. 1. રાત્રે દાળ, રાજમા, ચણા જેવી ભારે વસ્તુઓ ટાળો. 2. ચા, કોફીનો વધુ ઉપયોગ નહીં કરો. 3. ખાલી પેટે મરચા, લસણ કે આચાર ન ખાઓ. અને સૌથી મહત્વની વાત, ગુસ્સો અને તણાવ પર કાબૂ રાખો. કેમ કે મનમાં જોત હોય તો પેટમાં પણ આગ લાગશે જ. મિત્રો, આ શરીર આપણું ઘર છે અને રોજ તેમાં ખોરાક, વિચારો અને આદતો નાખીએ છીએ. જો એ શુદ્ધ નહીં હોય તો બીમારી તો આવશે જ. ગેસ જેવી નાની લાગતી સમસ્યા એ શરીરનો સંકેત છે કે હવે મારી કાળજી લો. દવા લેવી ખરાબ નથી, પણ જો તમે રોજની ટેવો બદલશો નહીં તો દવા પણ લાંબા સમય સુધી મદદ નહીં કરે. તો ચાલો આજે નક્કી કરીએ, રોજ સવારમાં ગરમ પાણીથી શરૂઆત કરીશું, ભારે ખોરાક ઓછો ખાઈશું અને મનને શાંત રાખી તંદુરસ્ત જીવન જીવીશું. કારણ કે સાચું સુખ એ છે જ્યારે શરીર હલકું લાગે, મન શાંત રહે અને પેટ ખુશ રહે. યાદ રાખજો, જેનું પાચન મજબૂત તેનું જીવન સુખમય. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે અમે અવારનવાર આવા વિડીયો તમારા માટે લાવતા રહીશું. અને હા, તંદુરસ્ત રહો અને હસતા રહો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.